6.3 પૂરું કર્યું હતું, અહીંયા 6.5 છે. શું છે? વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવી, મૂલ્ય શોધવું. બરાબર. હવે પહેલા તો એવું કહેશો મહત્તમ અને ન્યૂનતમ કિંમત એટલે શું? આગળ આપણે શીખી ગયા વિધેયનો વિસ્તાર. વિસ્તારમાં પણ શું હતું? વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત આપણે શોધતા હતા. બરાબર. એટલે કોઈ પણ વિધેયનો આલેખ આપણને શું મળે છે? રેખા મળે અથવા તો વક્ર મળે. બરાબર. કોઈ પણ વિધેયનો આલેખ આપણને રેખા મળે કે વક્ર મળે. બરાબર. તો આપણે આમ સાદી ભાષામાં મહત્તમ ન્યૂનતમ કિંમત એટલે શું? તો એ વિધેયનો વિસ્તાર. વિધેયના વિસ્તારમાં શું હોય? તો કે વિધેયની મહત્તમ કિંમત હોય અને વિધેયની ન્યૂનતમ કિંમત હોય. ધારો કે આપણે sin θ લઈએ તો sin θ નો વિસ્તાર શું? તો કે -1 થી 1. તો એની મહત્તમ કિંમત કેટલી થઈ? 1 અને ન્યૂનતમ કિંમત કેટલી થઈ? -1. બરાબર. તો એ એનો શું થયું? મહત્તમ અને ન્યૂનતમ કિંમત થઈ. બીજી ભાષામાં કહીએ તો કે વિધેયની વિસ્તાર પણ કહી શકાય. બરાબર. અથવા કોઈ પણ વિધેયનું મૂલ્ય કઈ કિંમતો વચ્ચે આવેલું છે તે પણ કહી શકાય. બરાબર. એટલે મેક્સિમમ અને મિનિમમ કિંમત, મહત્તમ અને ન્યૂનતમ કિંમત એ શું છે? વિધેયનો વિસ્તાર જ છે. પણ આપણે શેના અનુસંધાનમાં એની સમજૂતી મેળવવાની છે? વિધેયના વિકલનના અનુસંધાન. સૌથી પહેલા આપણે સમજી લઈએ કોઈ પણ વિધેય હોય, વિધેયનું મહત્તમ મૂલ્ય એટલે શું? તો કે ધારો કે જો વિધેય f એ અંતરાલ I પર વ્યાખ્યાયિત હોય, કોઈ પણ વિધેય માટે એનો પ્રદેશ જરૂરી છે વ્યાખ્યાયિત થવા માટે, એટલે કે પ્રદેશ I પર વ્યાખ્યાયિત હોય તો શું કરવું? તો કોઈ સંખ્યા c belongs to I, એટલે કે વિધેયના પ્રદેશની કોઈ સંખ્યા c હોય એવી મળે કે જેથી all x belongs to I, એટલે કે એના અંતરાલમાં આવેલા બધી જ કિંમતો માટે શું થાય? fc એવી કોઈ સંખ્યા આ અંતરાલમાં fc એટલે કે વિધેયના જે મૂલ્ય છે, વિધેયની જે વ્યાખ્યા છે એમાં fc, c એટલે કોઈક એવું મૂલ્ય એ મૂકતા એનું મૂલ્ય fx જેટલું અથવા તેના કરતા વધે તો તે વિધેય f એ I માં મહત્તમ મૂલ્ય ધરાવે છે તથા બિંદુ c આગળ એ વિધેયનું કેવું મૂલ્ય મળે? મહત્તમ મૂલ્ય મળે એમ કહેવાય. બરાબર. જુઓ, સમજો, બંને રીતે સમજાય દો. એક આ વિધેય છે, આનો વક્ર આપણે આ સમજવા માટે દોર્યો છે. વક્ર આમ બી હોય, કોઈ પણ ગમે તે રીતે વક્ર દોરી શકાય. આટલો બી વક્ર હોય, આ વક્ર જ કહેવાય. તો અહીંથી આટલું એનું શું થાય? મહત્તમ મૂલ્ય થાય. કોઈ વક્ર આમ બી હોય. બરાબર. તો આ અહીંયા તમને શું મળે છે? અહીંયા એનું ન્યૂનતમ કિંમત મળે છે. મહત્તમ કઈ મળે છે આપણને ખબર પડશે નહીં. બરાબર. એટલે કોઈ પણ રીતે આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે કોઈ એવી સંખ્યા મૂકીશું વિધેયના સમીકરણમાં અથવા વિધેય જે આપેલું હોય એમાં કોઈ એવી c બિંદુ મૂકીશું તેનું મૂલ્ય વિધેયના મૂલ્ય કરતા, એટલે કે x એટલે કોઈ પણ મૂલ્ય લઈ શકું એના કરતા બિંદુ c ની કિંમત એના જેટલી અથવા એના કરતા વધુ મળે તો તે બિંદુ આગળ c આગળ શું મળે? વિધેયનું મહત્તમ મૂલ્ય મળે. એટલે અહીંયા શું? આ બિંદુ c છે, આપણું વિધેય શું છે? y બરાબર fx સ્વરૂપમાં હોય. બરાબર. અથવા fx બરાબર શું લખીએ આપણે? y. એટલે આના આપણે લખી શકીએ x fx યામ તરીકે. c લઈએ તો c fc તરીકે લખી શકીએ. એટલે આ બિંદુ કયું થયું? fc. fc આગળ શું થાય? એનું મૂલ્ય કેવું થાય?
આ બિંદુ આગળ fx fc ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ fx આ x બધા આ થયા આના ઉપરના બિંદુઓ x નું મૂલ્ય લેવાય પણ આ મેક્સિમમ જે મૂલ્ય મળે છે વક્ર તે શું છે c બિંદુ આગળ એટલે કે આ c બિંદુ આગળ x બરાબર c અહીંયા x બરાબર કોઈ પણ બિંદુઓ લો આના સિવાયના c સિવાયના તો એ કિંમત તમે વક્રમાં મૂકશો તો એની કિંમત કેવી થશે c બિંદુ કરતા ઓછી અથવા એના જેટલી થઈ શકે તો એ બિંદુ આગળ વિધેય કેવું છે મહત્તમ મૂલ્ય છે બીજી રીતે આપણે વધતું ઘટતું વિધેય જોયું છોકરાઓ વધતા ઘટતા વિધેયમાં શું હતું કે જ્યારે f' ડાબી બાજુથી જમણી બાજુ આ વિધેય શું છે વધે છે અને અહીંયાથી આ વિધેય ઘટે છે એટલે જ્યાં વધી મેક્સિમમ વધે છે અને પછી જ્યાં ઘટે છે તે બિંદુ આગળ શું કહેવાશે મહત્તમ મૂલ્ય મળશે ક્યાં એટલે જુઓ અહીંથી આટલા આ વક્ર છે એનું અહીંથી આટલું વિકલન કરો તો વિકલન શું મળે ગ્રેટર ધેન 0 મળે અને અહીંથી આટલા ભાગનો વક્રનું મૂલ્ય શું મળે લેસ ધેન 0 વધતું વિધેય હોય તો એ વિધેય શું થાય ગ્રેટર ધેન 0 થાય f' એનું ઘટતું વિધેય હોય તો એનું x ને સાપેક્ષ વિકલન શું મળશે લેસ ધેન 0 મળશે બરાબર તો જ્યાં વધે છે અને પછી જે બિંદુથી પાછું ઘટે છે એ બિંદુ આગળ મેક્સિમમ કિંમત મળે અને આ બિંદુને શું કહેવાય છે નિર્ણાયક બિંદુ કહેવાય છે આ જે c બિંદુ એ શું કહેવાશે નિર્ણાયક બિંદુ આવા એકથી વધારે બિંદુઓ પણ મળી શકે કે જ્યાં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળતું હોય ત્યાં અહીંયા શું છે તો કે ડાબી બાજુથી જમણી બાજુ જેટલા પણ નીચે મેક્સિમમ નીચે જઈ અને શું થાય છે c બિંદુથી પાછું ઉપર જાય છે એટલે કે આ c બિંદુ આગળ વિધેયનું મૂલ્ય શું થશે ન્યૂનતમ મૂલ્ય અને આ c બિંદુને શું કહેવાશે નિર્ણાયક બિંદુ અથવા એને શું કહેવાય છે કયું બિંદુ કહેવાય છે એને આત્યંતિક બેમાંથી કઈ પણ કહી શકાય બરાબર આ સિમ્પલ તમને સમજાયું અહીંયા જો આટલા ભાગમાં f' લેસ ધેન 0 થાય જ્યારે વિધેય ઘટતું હોય ને કોઈ પણ વિધેય ઘટતું હોય તો ઉપરથી નીચે તરફ ડાબી બાજુથી સ્ટાર્ટ કરવાનું તો ઉપરથી નીચે તરફ આવે તો વિધેય ઘટતું થાય નીચેથી ઉપર તરફ થાય ત્યારે વિધેય વધતું થાય બરાબર એટલે કે વધતું ઘટતું વિધેય હોય ત્યારે એનું વિકલન x ને સાપેક્ષ વક્રનું કેવું થાય છે લેસ ધેન 0 બરાબર આપણે આગળ દાખલા જોઈએ અને f' ગ્રેટર ધેન 0 થાય આ સિમ્પલ તમને મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે કહ્યું બરાબર આ જે બિંદુ આગળથી અહીંયા મેક્સિમમ મિનિમમ થઈ જાય છે પછી વધે છે આ બિંદુને શું કહેવાય છે નિર્ણાયક બિંદુ કહેવાય છે આ બિંદુ આગળ વિધેયનું વિકલન શું થાય છે f' બરાબર 0 જ શું થાય વિકલન હંમેશા શું થશે ત્યાં આગળ 0 થશે ઓકે તો આ રીતે યાદ રાખવાનું છે બીજું આપણે આગળ વિકલન પ્રથમ વિકલિતની રીતે કેવી રીતે શોધવાનું દ્વિતીય વિકલિતની કસોટી કેવી રીતે શોધવાની સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેવી રીતે શોધવાનું એ આગળ જોઈએ છે બરાબર તો ફટાફટ લખી નાખો ચલો જુઓ હવે મિનિમમ મેક્સિમમ મૂલ્ય મેળવવા માટે એક તો સાદી પદ્ધતિ કઈ તમારે વિસ્તાર શોધો એ રીતે શોધી શકાય બીજી આપણે જોયું કે fc ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ fx હોય તો c બિંદુ આગળ એ વિધેય મહત્તમ મૂલ્ય ધારણ કરે છે બરાબર
અથવા એફસી લેસ દેન ઇક્વલ્સ ટુ એફએક્સ થાય એ સી બિંદુ આગળ વિધેય ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે છે. બરાબર. આ બીજી રીત થઈ. પહેલી પારંપરિક રીત કઈ કે વિધેયનું મૂલ્ય આપણે એનો વિસ્તાર શોધીએ એ રીતે પણ શોધી શકાય. બરાબર. દાખલામાં આપણે યુઝ કરીશું એનો. હવે પ્રથમ વિકલિત એટલે કે વિકલનના મદદથી મહત્તમ અને ન્યૂનતમ કિંમત કેવી રીતે મેળવાય તે સમજી લઈએ. આગળના દાખલામાં જોયું તો f' મેળવીએ છીએ. f' બરાબર 0 લઈ એ પછી એનું દ્વિતીય વિકલન લેવાનું. દ્વિતીય વિકલનમાં એના જે નિર્ણાયક બિંદુ આવે તેની કિંમત મૂકવાથી ધન કે ઋણ મળે એના અનુસંધાનમાં તમને મેક્સિમમ મિનિમમ એટલે મહત્તમ અને ન્યૂનતમ કિંમત મળી શકે. એટલે જુઓ, સમજો. પહેલા પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી દ્વારા મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કેવી રીતે મેળવવું. બરાબર. મૂલ્ય કેવી રીતે મેળવવું? તો સૌપ્રથમ આપેલ વિધેયને શું કરો, x ને સાપેક્ષ વિકલન કરતા શું મેળવીશું, f' અથવા dy/dx. બરાબર. dy/dx એટલે આ પ્રથમ વિકલિત કસોટી થઈ. પ્રથમ વિકલિત કસોટીથી તમને નિર્ણાયક બિંદુઓ મળશે. શું મળશે? નિર્ણાયક બિંદુઓ. જેમ આપણે વધતું ઘટતું વિધેયમાં શોધતા હતા એવી જ રીતે અહીંયા એ શોધવાના છે. ત્યારબાદ f' બરાબર 0 લઈ નિર્ણાયક બિંદુ મેળવવામાં આવે છે. ત્યારબાદ f' નું શું કરવાનું, ફરીથી વિકલન, દ્વિતીય વિકલન મેળવવું. fx નું શું કરવાનું, દ્વિતીય વિકલન મેળવવું. બરાબર. દ્વિતીય વિકલન મેળવ્યા પછી જે તમે નિર્ણાયક બિંદુઓ મેળવો, 1 મળે, 2 મળે, 3 મળે, બરાબર, એના ઉપરથી ડિસાઈડ કરવાનું. જો 1 મળ્યું હોય તો કાં તો મહત્તમ કિંમત હોય કાં તો ન્યૂનતમ કિંમત હોય. બરાબર. કઈ રીતે ડિસાઈડ થાય કે જે x ની કિંમતો મળે છે એમાંથી f'(x) એટલે દ્વિતીય વિકલનમાં મૂકવાથી જો f'(x) નું દ્વિતીય વિકલનનું મૂલ્ય 0 કરતા મોટું મળે તો તે x ની કિંમત માટે વિધેયની કેવી કિંમત મળે છે તમને, ન્યૂનતમ કિંમત મળે છે. શું મળે? f'(x) > 0. x એ શું છે, નિર્ણાયક બિંદુઓની કિંમતમાંથી જે મળે તે x ની કિંમત. બરાબર. અને એ x ની કિંમત શેમાં મૂકવામાં આવે છે છોકરાઓ? વિધેયમાં. મૂકતા વિધેયની સ્થાનીય મહત્તમ ન્યૂનતમ કિંમત મળે છે. કઈ? સ્થાનીય ન્યૂનતમ કિંમત. બરાબર. જ્યારે f'(x) < 0 આવે ત્યારે x ની કિંમત માટે વિધેયની કિંમત કેવી, મહત્તમ કિંમત મળે છે. કેવી મળે છે? મહત્તમ કિંમત મળે છે. બરાબર. અને એ x ની કિંમત વિધેયમાં મૂકતા તેનું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે. બરાબર. આ યાદ રાખવાનું. જો f'(x) બરાબર 0 એટલે x ની એવી કિંમત અહીંયા મૂકતા આ મૂલ્ય શું આવે, 0 આવે તો દ્વિતીય વિકલન કસોટી નિષ્ફળ જાય છે તેમ કહેવાય. તથા x ની કિંમતને શું કહેવાય છે, નીતિ બિંદુ. બરાબર. યાદ રાખજો શું કહેવાય છે, નીતિ બિંદુ. બરાબર. તો આ થયું સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ કેવી રીતે શોધી શકાય. તો આ રીતે તમારે શોધી શકાય. બરાબર. વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ માટે જો વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ આપેલું હશે ત્યારે તમને વિધેયનો શું આપેલો હશે, અંતરાલ. કોઈ અંતરાલ પર વ્યાખ્યાયિત હશે વિધેય. બરાબર. તો અંતરાલમાં શું હોય, મહત્તમ અને ન્યૂનતમ કિંમત હોય. અપર લિમિટ અને લોઅર લિમિટ હોય. બરાબર. તો આ અપર લિમિટ અને લોઅર લિમિટ વિધેયના સમીકરણમાં મૂકતા એનું મૂલ્ય મળે
fa મૂકો fb મૂકો એનાથી વિધેયની કિંમતો મળશે બે બીજી કઈ કિંમતો મૂકવાની f' બરાબર 0 લઈને જે નિર્ણાયક બિંદુ આપણે શોધ્યા હોય એ નિર્ણાયક બિંદુને આપણે શેમાં મૂકવાના છે વિધેયના મૂલ્યમાં એટલે કે તમને જો નિર્ણાયક બિંદુ 2 મળ્યા હોય તો કુલ કિંમતો કેટલી મળે તમને વિધેયની 4 a થી a મૂકતા b મૂકતા અને નિર્ણાયક બિંદુઓ 2 હોય એ વિધેયના મૂલ્યમાં મૂકતા શું મળે એની 4 કિંમતો મળે એમાં જે મેક્સિમમ હોય બરાબર મહત્તમ કિંમત ને શું કહેવાશે એમાં મહત્તમ જે કિંમત હોય એને વૈશ્વિક મહત્તમ કહેવાય ચાર કિંમતોમાં જે સૌથી મહત્તમ હોય એને વૈશ્વિક મહત્તમ અને ચારે ચાર કિંમતોમાં જે ન્યૂનતમ કિંમત હોય તેને વૈશ્વિક ન્યૂનતમ કિંમત કહેવાય છે બરાબર તો આટલું યાદ રાખવાનું છે છોકરાઓ ફટાફટ લખી નાખો પછી આગળ દાખલા 6.5 ના કરીએ પણ જોઈ લો આ વિચારજો આ જ રીતે દાખલા આપણે ગણવાના છે આ બરાબર સમજી લેજો બરાબર ચાલો તો લખી નાખો ફટાફટ પછી આગળ કરીએ ચલો હવે સ્વાધ્યાય 6.5 ના દાખલા નંબર 1 મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવા માટે આપણે બંને રીતે કેવી રીતે શોધાય હું પહેલા દાખલામાં બંને રીતે બતાવીશ બરાબર પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિતની મદદથી અને પારંપરિક રીતે કેવી રીતે એને શોધી શકાય તે આપણે જોઈશું પછીના દાખલાઓમાં આપણને જે યોગ્ય લાગશે એ રીતે એને દાખલો ગણીશું બરાબર મેક્સિમમ કઈ રીતે કરીશું આપણે પ્રથમ અને દ્વિતીય વિકલિતની રીતે બરાબર ચાલો હવે સૌપ્રથમ પ્રથમ અને દ્વિતીય વિકલિતની રીતે આપણે દાખલો ગણવો હોય તો શું કરીએ છોકરાઓ પહેલા આપેલા વિધેયનું શું કરવાનું વિકલન મેળવવાનું f' એના પછી પહેલા શું મેળવવાનું સ્ટેપ f' બરાબર બીજું સ્ટેપ f' 0 નિર્ણાયક બિંદુઓ મેળવો નિર્ણાયક બિંદુઓ f" ગ્રેટર ધેન આવે તો x ની કિંમત માટે ન્યૂનતમ અને f" લેસ ધેન 0 આવે તો ax ની કિંમત માટે મહત્તમ કિંમત મળે બરાબર તો આપણે આનો ઉપયોગ કરીશું પહેલા સૌપ્રથમ શું કરીશું વિધેયનું x ને સાપેક્ષ વિકલન કરીશું એટલે કે પહેલું વિકલન કરીશું પ્રથમ વિકલન કરતા તો અહીંયા શું આવશે f' તો આનું વિકલન શું આવશે 2x - 1 નો હોલ સ્ક્વેર 2 - 1 એટલે 1 આ 2x નું શું થશે 2 એટલે 4 પ્લસ 0 બરાબર હવે શું મેળવીશું જોડે જોડે શું કરી નાખો ડબલ ડેશ શોધી નાખો દ્વિતીય વિકલન મેળવતા દ્વિતીય વિકલન મેળવતા એટલે દ્વિતીય વિકલિત કસોટી બરાબર તો f" x બરાબર શું થશે 8 મળી ગયું f" x મળી ગયું હવે તમારે શોધવાનું શું છોકરાઓ f' x નિર્ણાયક બિંદુ = 0 f' x શું છે આપણી પાસે f' x શું છે 4 2x - 1 બરાબર 0 તો અહીંયા 2x - 1 બરાબર 0 x બરાબર 1/2 હવે આ શું કહેવાશે તમારું એક જ નિર્ણાયક બિંદુ મળ્યું એક જ શું મળ્યું તમને નિર્ણાયક બિંદુ મળ્યું હવે f" x માં કોઈ પણ કિંમત મૂકો તમે x 2 લખો તો 8 જ રહેશે એ શું થશે ઓલવેઝ શું થશે f" x ગ્રેટર ધેન 0 થયું ને
આ કિંમત શું થઈ ધન એટલે f ડબલ ડેશ x કેવી કિંમત મળી ગ્રેટર ધેન 0 જો ગ્રેટર ધેન 0 હોય તો x ની કોઈ પણ કિંમત માટે એટલે અહીંયા નિર્ણાયક બિંદુ શું તમને મળ્યું છે 1/2 માટે શું મળશે મહત્તમ કિંમત ન્યૂનતમ કિંમત મળશે માટે શું લખાશે x = 1/2 માટે વિધેય f ની શું મળશે ન્યૂનતમ કિંમત મળશે ન્યૂનતમ કિંમત મેળવવા માટે શું કરીશું છોકરાઓ ન્યૂનતમ કિંમત મેળવવા માટે શું કરીશું વિધેયમાં x બરાબર શું લઈશું 1/2 તો અહીંયા મૂકો f x બરાબર 2x - 1 નો સ્ક્વેર પ્લસ 3 આમાં x બરાબર શું મૂકીશું 3 1/2 બરાબર 2 * 1/2 - 1 નો સ્ક્વેર પ્લસ 3 0 પ્લસ 3 એટલે x બરાબર 2 આગળ વિધેયનું શું મળે છે મહત્તમ મૂલ્ય મળે છે અને કેટલું મળે છે 3 મળે છે બરાબર આ થયું તમારું શેના રીતે પારંપરિક પ્રથમ અને દ્વિતીય વિકલિતની મદદથી મહત્તમ ન્યૂનતમ મૂલ્ય અહીંયા ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં કારણ કે અહીંયા f ડબલ ડેશ x ગ્રેટર ધેન 0 છે એટલે ન્યૂનતમ કિંમત મળશે નહીં બીજી કઈ રીતે શોધી શકાય એ સમજી લો છોકરાઓ તો આપણી પાસે શું છે fx = 2x - 1 નો હોલ સ્ક્વેર પ્લસ 3 છે આપણી પાસે શું છે હવે આ જે છે એ સ્ક્વેર છે એટલે હું આમ લખી શકું 2x - 1 નો હોલ સ્ક્વેર ઓલવેઝ શું થાય ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 થાય ને બરાબર પ્લસ શું લખું બંને બાજુ 2x - 1 વિસ્તાર જ મેળવું છું પ્લસ 3 બંને બાજુ 3 ઉમેરતા 3 + 0 એટલે શું થશે 2x - 1 નો સ્ક્વેર પ્લસ 3 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 3 આ શેનું મૂલ્ય થઈ ગયું છોકરાઓ fx ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 3 એટલે fx belongs to 3 to infinity આનો મતલબ શું થયો કે વિધેયનું નાનામાં નાનું મૂલ્ય મહત્તમ મૂલ્ય કેટલું છે મહત્તમ મૂલ્ય કેટલું છે આ ન્યૂનતમ મૂલ્ય 3 છે અહીંયા ગ્રેટર ધેન છે ને સોરી ન્યૂનતમ મૂલ્ય મળશે આ કેટલું છે અહીંયા પણ ન્યૂનતમ મૂલ્ય છે મહત્તમ મૂલ્ય મળશે નહીં બરાબર 3 એ કેવું છે ન્યૂનતમ મૂલ્ય અહીંયા પણ શું થયું માટે fx નું ન્યૂનતમ મૂલ્ય કેટલું થયું 3 મહત્તમ મૂલ્ય મળશે નહીં આ રીતે પણ તમે શોધી શકો બરાબર ચલો જો બીજો દાખલો આપણે કઈ રીતે કરીશું બંને રીતે થાય છે દાખલો કરીશું આપણે સૌપ્રથમ શું કરશું f' x મેળવતા તો f' x બરાબર શું થશે 18x + 12 બરાબર જોડે જોડે શું શોધી નાખો f ડબલ દ્વિતીય વિકલ્પ મેળવતા તો શું આવશે f ડબલ ડેશ x બરાબર 18 ઓલવેઝ ગ્રેટર ધેન 0 થશે જો કરાવો એટલે x ની કોઈ પણ કિંમત માટે f ડબલ ડેશ x ગ્રેટર ધેન 0 થશે માટે
વિધેય f નું મૂલ્ય શું મળશે? ન્યૂનતમ મળશે, મહત્તમ મૂલ્ય મળશે નહીં. મહત્તમ મૂલ્ય મળશે નહીં. હવે નીતિ બિંદુ કયું બિંદુ? નિર્ણાયક બિંદુ f ડબલ ડેશ x. f ડેશ x બરાબર શું લઈશું? 0. એટલે 18x + 12 is equal to 0. x બરાબર -12 છેદમાં 18 6 દુ 12 અને 6 તરી 18. x બરાબર -2/3. તો x બરાબર -2/3 આગળ વિધેયનું મૂલ્ય શું મળશે? ન્યૂનતમ મળશે. બરાબર. ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે શું કરીશું? fx માં શું મૂકીશું? x ની જગ્યાએ -2/3. તો અહીંયા મૂકી દો 9 -2/3 નો હોલ સ્ક્વેર પ્લસ 12 -2/3 પ્લસ 2. અહીંયા શું થશે? 9 * 4/9 આવું થશે ને? પ્લસ એટલે અહીંયા માઈનસ પ્લસ 24/3 પ્લસ 2. અહીંયા કેટલા ઉડી જશે? બરાબર. તો રહેશે શું છોકરાઓ? કેસો શું રહેશે? 4 + 2 એટલે 6 -24/3. 6 તરી 18 એટલે અહીંયા શું થશે? 18 - 24/3. કેટલા રહેશે? 18 - 24 એટલે 6 - 6/3 બરાબર -2. બરાબર. એટલે શું થયું? x = -2/3 આગળ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે? -2. મહત્તમ મૂલ્ય મળશે નહીં. બરાબર. છેલ્લો દાખલો એટલે આનો ત્રીજો દાખલો શું છે જુઓ. સૌથી પહેલા શું શોધી નાખીશું? f' બરાબર 3x². f ડબલ ડેશ x શોધી નાખો એટલે 6x બરાબર. હવે f' x બરાબર શું લઈ લો? 0. શું લઈ લઈશું? f' x બરાબર 0. f' x બરાબર 0 એટલે શું આવશે? 3x² બરાબર 0. x બરાબર 0. આ કિંમત f ડબલ ડેશ x માં મૂકતા f0 બરાબર 6 * 0 એટલે f ડબલ ડેશ 0 બરાબર 0. 0 આવે ત્યારે આ વિધેયને માટે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે. માટે મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળશે નહીં. બરાબર. તો આ વિધેયની મહત્તમ કે ન્યૂનતમ કેટલી કિંમત થાય? ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ થી ઇન્ફિનિટિવ. એટલે મહત્તમ બી નહીં મળે અને ન્યૂનતમ બી નહીં મળે. x³ છે કોઈ પણ સંખ્યા x તરીકે આપી કોઈ પણ સંખ્યા લો એટલે ધનમાં ઇન્ફિનિટિવ મળશે, ઋણમાં પણ ઇન્ફિનિટિવ મળશે. એટલે તમને ન્યૂનતમ કિંમત બી નહીં મળે અને મહત્તમ કિંમત પણ નહીં મળે. બરાબર. ત્રીજો દાખલો જાતે કરવાનો છે, આના જેવો જ છે સેમ. બરાબર. ચલો લખી નાખો ફટાફટ.